નમસ્કાર ગુજરાતવાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રો આજે થઈ છે 9 સપ્ટેમ્બર અને વાર થયો છે મંગળવાર। મિત્રો ગુજરાતમાં મિની વાવાઝોડાની અસર ગુજરાતમાં વર્તાતી જોવા મળી છે। કચ્છ આખો મિત્રો ડૂબતું જોવા મળી રહ્યું છે। ફરી એકવાર આ વરસાદી સિસ્ટમ ડીપ ડિપ્રેશનની અંદર પરિવર્તિત થતા ગુજરાતમાં મિત્રો હાલ અત્યારે 80 થી લઈને 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે। આ મિત્રો તમે જોઈ શકો છો કે આ વરસાદી સિસ્ટમ ભલે ગુજરાતથી દૂર જઈ રહી છે, પરંતુ ગુજરાતમાં તોફાની પવનો છે મિત્રો ફૂંકાઈ રહ્યા છે। ગુજરાતમાં ધોધમાર વરસાદ પડવાને લઈને હવામાન વિભાગ તરફથી રેડ એલર્ટની જે વોર્નિંગ છે આપી દેવામાં આવી છે। મિત્રો છેલ્લા 24 કલાકની અંદર બનાસકાંઠાના સુઈ ગામની અંદર 17 ઇંચથી પણ વધારે વરસાદ પડતા અનેક ગામડાઓ પાણીમાં ડૂબ્યા છે, નદી નાળાઓ છલકાણા છે। આમ મિત્રો હવે જો વાત કરવામાં આવે તો આ મિની વાવાઝોડાની અસર છે મિત્રો બીપોર વાવાઝોડાની યાદ તાજી કરાવી રહી છે। જે રીતે મિત્રો 2017માં બીપોરજોય નામનું વાવાઝોડું આવ્યું હતું, એવી જ પરિસ્થિતિનું નિર્માણ અત્યારે કચ્છમાં થયું છે। કચ્છ આખો રણ પ્રદેશનો છે મિત્રો, આખા રણ પ્રદેશની અંદર અત્યારે દરિયા સમાન પાણીના જળ સ્તરો વધી ગયા છે। એટલે કે મિત્રો કહી શકે કે રણ પ્રદેશ બની ગયો છે દરિયો। આગામી 3 કલાક માટે ગુજરાતવાસીઓ થઈ જજો તૈયાર, કારણ કે મિત્રો આ વરસાદી સિસ્ટમે યુ ટર્ન લીધો છે। એટલે કે મિત્રો કહી શકે કે હવે પછીની કલાકોમાં ગુજરાતમાં અતિશય ભારે વરસાદ પડવાને લઈને પણ ગુજરાત સરકાર પણ એલર્ટ મોડમાં આવી છે। એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમોને સ્ટેન્ડ બાયમાં મૂકવામાં આવી છે। હવે મિત્રો આ વરસાદી સિસ્ટમ ડીપ ડિપ્રેશનની કેટેગરીથી આગળ વધીને મધ્ય પાકિસ્તાન તરફ આગળ વધી છે, પરંતુ ફરી એકવાર વરસાદી સિસ્ટમ યુ ટર્ન લેશે અને કચ્છને ધમરોળશે, કચ્છમાં આભ ફાટશે, કચ્છમાં ફરી એકવાર જળ હોનારત સર્જાશે। મિત્રો અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામી શું નવી નક્કોર આગાહી વ્યક્ત કરી છે, તમામ અપડેટો એક પછી એક મેળવીએ એ પહેલા મિત્રો તમે જો ચેનલ ઉપર નવા છો તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। સાથે મિત્રો હવે આપણે જાણીશું કે ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ કઈ તારીખથી શરૂ થશે, સાર્વત્રિક વરસાદ ગુજરાતમાં કઈ તારીખથી શરૂ થશે। સાથે મિત્રો કહી શકાય કે જે અત્યારે જે ડીપ ડિપ્રેશનવાળી વરસાદી સિસ્ટમ ગુજરાતમાં ત્રાટકેલી હતી, એ વરસાદી સિસ્ટમ કઈ દિશા તરફ આગળ વધી છે, આ વરસાદી સિસ્ટમનો ટ્રેક કયો છે। સાથે મિત્રો કહી શકાય કે હવે શું ગુજરાતમાં ફરી એક વખત વાવાઝોડાનો ખતરો ટોળાઈ રહ્યો છે, તો મિત્રો આપને જણાવી દઈએ તો અત્યારે જે ડીપ ડિપ્રેશન છે એ મધ્ય પાકિસ્તાન તરફ આગળ વધ્યું છે, પરંતુ મિત્રો ગુજરાતમાં 13 અને 14 તારીખે ફરી એકવાર બંગાળની ખાડીની અંદર નવી એક હળવી લો પ્રેશર સિસ્ટમ બનશે, જે વરસાદી સિસ્ટમ ગુજરાત નજીક પણ આવવાની છે। અને ગુજરાતની અંદર મિત્રો હાલ તમે જોઈ શકો છો આ રેડ કલરનો ભાગ છે, એ વિસ્તારની અંદર વરસાદનો એક નાનો રાઉન્ડ છે મિત્રો આગામી 16 અને 17 તારીખના રોજ શરૂ થશે। ધીમે ધીમે મિત્રો ગુજરાતમાં નવરાત્રિના સમયગાળા દરમિયાન પણ ભારેથી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। દક્ષિણ પૂર્વ ભાગ છે, આ સાથે મિત્રો જો વાત કરવામાં આવે તો નવો વરસાદનો રાઉન્ડ છે ગુજરાતમાં 16 સપ્ટેમ્બરથી લઈને 22 સપ્ટેમ્બરના સમયગાળા દરમિયાન ગુજરાતના અનેક ભાગોને ધમરોળશે। બંગાળની ખાડીમાં મિત્રો આગામી દિવસોની અંદર નવી લો પ્રેશર વરસાદી સિસ્ટમ બનશે, ત્યાર પછી તે વેલમાર્ક લો પ્રેશરના એરિયામાંથી આગળ વધીને ગુજરાત નજીક પહોંચશે અને ગુજરાત નજીક પહોંચતા એ વરસાદી સિસ્ટમ ડિપ્રેશનની કેટેગરી સુધી હશે। ત્યાર પછી આ વરસાદી સિસ્ટમને વેગ મળતા તે ડીપ ડિપ્રેશનની અંદર પરિવર્તિત થશે અને ગુજરાતમાં ફરી એકવાર બારે મેઘ ખાંગા થશે। ગુજરાતમાં મિની વાવાઝોડાનો ખતરો પણ ટોળાઈ રહ્યો છે। 3 કલાક માટે ગુજરાતવાસીઓ થઈ જાજો તૈયાર, ગુજરાતના અમુક વિસ્તારમાં હવે પછી મિની વાવાઝોડાની અસરો છે મિત્રો વર્તાતી જોવા મળવાની છે। ખાસ મિત્રો કચ્છથી લઈને ઉત્તર ગુજરાતમાં જેમાં પણ ગણતરીની કલાકોમાં અત્યારે હવામાન વિભાગની મિત્રો લેટેસ્ટ આગાહી સામે આવી છે અને આપણે મિત્રો જણાવી દઈએ તો હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 3 કલાકની અંદર ગુજરાતના જાણીશું કયા વિસ્તારની અંદર અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ છે ફરી એક વખત આપી દેવામાં આવ્યું છે। જ્યાં દર્શક મિત્રો બંગાળની ખાડીના માધ્યમથી આવેલી વરસાદી સિસ્ટમ ડીપ ડિપ્રેશનમાંથી તમે જોઈ શકો છો અત્યારે આ વરસાદી સિસ્ટમ ફરી એકવાર સક્રિય થઈ છે અને તમે જોઈ શકો છો મિત્રો આ વિડીયોને અંત સુધી જોવાનું રાખજો, કારણ કે ઉત્તર ગુજરાતના ભાગોની સાથે કચ્છ લાગુના વિસ્તારોમાં જળબંબાકારના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। અને મિત્રો ઉત્તર ગુજરાતના બનાસકાંઠાથી લઈને સુઈ ગામમાંથી તો મિત્રો છેલ્લા 30 કલાકની અંદર 18 ઇંચથી પણ વધુનો વરસાદ છે જોવા મળ્યો છે। મેઘ તાંડવ આભ ફાટ્યા જેવા પરિસ્થિતિનું નિર્માણ પણ બનાસકાંઠામાં જોવા મળ્યું।
મિત્રો આપણે જોઈ દઈએ તો જે રીતે અત્યારે ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે, હવે પછીની કલાકોમાં મિત્રો ખાસ કરીને કેટલાક વિસ્તારોમાં અવિરત વરસાદ છેલ્લે 24 કલાકની અંદર નોંધાણો છે, જેમાં મિત્રો વાત કરવામાં આવે તો આ વરસાદી સિસ્ટમનો જે ઘેરાવો છે પણ માત્ર દક્ષિણ ગુજરાતના ભાગો જ નહીં પરંતુ કચ્છ લાગુના વિસ્તાર ઉત્તર ગુજરાતના ભાગોમાં હતો અને છેલ્લા 5 જિલ્લાઓની અંદર તો મિત્રો હજુ પણ શાળા કોલેજોમાં જાહેર રજા આપી દેવામાં આવી છે. આખું કચ્છ પાણીમાં ડૂબતું જોવા મળવાનું છે. કચ્છમાં મિત્રો જળ હોનારત સર્જાણી છે. રાપરમાંથી પણ મિત્રો 14 ઇંચ સુધીના વરસાદના આંકડા સામે આવ્યા છે. હજુ પણ મિત્રો કેટલાક જિલ્લાઓની અંદર અત્યંત ભારે વરસાદ આગામી કલાકોની અંદર જોવા મળશે. અત્યંત ભારે વરસાદની આગાહી સામે આવી છે. રણ વિસ્તારમાં મિત્રો દરિયો બની ગયો હોય તેવા હવામાન સમાચાર છે. અને મિત્રો ભારે પવનો ફૂંકાઈ રહ્યા છે, જોટાના પવનો ફૂંકાઈ રહ્યા છે. વાવાઝોડું પ્રચલન બન્યું છે અને બિપોરજોય વાવાઝોડા જેવી અત્યારે પરિસ્થિતિનું ગુજરાતમાં નિર્માણ થયું છે. તોફાની પવનોની સાથે ગુજરાતમાં કચ્છથી લઈને મિત્રો તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રના પણ ઘણા બધા જિલ્લાઓ છે કે જ્યાં વરસાદનું જોર હવે પછીની ગણતરીની કલાકોમાં જોવા મળશે. આમ મિત્રો જો વાત કરવામાં આવે તો અત્યારે આવી રહેલી જે હવામાન વિભાગની નક્કોર આગાહી પ્રમાણે જો વાત કરવામાં આવે તો હવે પછીનો જે ગુજરાતનો સમયગાળો છે અત્યંત ભારે સાબિત થવાનો છે, જેમાં મિત્રો પાટણ રાંધણપુર લાગુના વિસ્તારોમાં પણ મિત્રો ગઈકાલે 8થી લઈને 9 ઇંચ સુધીના ધોધમાર વરસાદ પડ્યા હતા. હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ તરફથી મિત્રો શું નવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે? ડિપ્રેશન વરસાદી સિસ્ટમ હવે પછી કઈ દિશા તરફ આગળ વધશે? શું આ સિસ્ટમ મિત્રો ફરી એકવાર ગુજરાત તરફ યુટર્ન મારશે કે પછી મિત્રો બીજા વરસાદના રાઉન્ડને લઈને હાથિયા નક્ષત્રને લઈને મિત્રો શું નવી આગાહી છે? ચોમાસાની વિદાયને લઈને મિત્રો શું અપડેટ સામે આવી છે? હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામીએ શું નવી નક્કોર આગાહી વ્યક્ત કરી છે એમના વિશે પણ આજના વિડીયોની અંદર જાણીશું. જેમ જેમ મિત્રો સમયગાળો પસાર થતો જશે તેમ તેમ મિત્રો તમે જોઈ શકો છો અત્યારનું સેટેલાઇટ પિક્ચર કે ગુજરાતમાંથી ચોમાસું છે એ વિદાય તરફ આગળ વધશે, પરંતુ કયા વિસ્તારની અંદર અત્યારે વરસાદની શક્યતા અને વિસ્તારમાં ભારે વધારો થયો છે તો કયા વિસ્તારની અંદર અત્યારે વાતાવરણ છે મિત્રો બિલકુલ ચોખ્ખું જોવા મળ્યું છે. હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી અનુસાર પાકિસ્તાન લાગુના વિસ્તારો તરફ આ વરસાદી સિસ્ટમ છે આગળ વધતી જોવા મળી છે, પરંતુ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ કચ્છમાં પણ આ વાવાઝોડાની જે પરિસ્થિતિનું જે નિર્માણ થયું છે અને એમની અસરો પણ ગુજરાતના ઘણા બધા જિલ્લાઓમાં જોવા મળશે. કચ્છના પણ મિત્રો અનેક જિલ્લાઓની અંદર આ વાવાઝોડાની અસર જોવા મળી છે. બનાસકાંઠા, સાબરકાંઠા, સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં પણ તમે જોઈ શકો છો જામનગર છે, રાજકોટ છે, સુરેન્દ્રનગર છે, અમરેલીથી લઈને જૂનાગઢના કેટલાક વિસ્તારો છે, દ્વારકાથી માંડીને મિત્રો કચ્છ લાગુના વિસ્તારોમાં પણ રીતસરની જળ હોનારત સર્જાની છે. નીચાણવાળા વિસ્તારોમાં મિત્રો ખાસ કરીને જો વાત કરવામાં આવે તો કચ્છમાં મિત્રો આખું કચ્છ છે પાણીમાં ડૂબતું જોવા મળવાનું છે. ગાંધીધામ લાગુના વિસ્તારોમાં પણ મિત્રો લોકો થઈ જજો તૈયાર, કારણ કે હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી અનુસાર ત્યાં પણ મિત્રો ભારેથી ભારે વરસાદ પડવાને લઈને રેડ એલર્ટની જે વોર્નિંગ છે જાહેર કરી દેવામાં આવી છે. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો નલિયાદ છે, માંડવી લાગુના વિસ્તારમાં પણ અત્યંત ભારે વરસાદની આગાહી છે ત્યારે જોવા મળી રહી છે. હવે મિત્રો એક વેધર ડેટા સામે આવી રહ્યા છે. વરસાદી આંકડા વિશે વાત કરીએ તો મિત્રો બનાસકાંઠાના સોઈ ગામમાં પણ 16 ઇંચથી પણ વધુ વરસાદ છે ગઈકાલે જોવા મળ્યો. ભાંભરમાં મિત્રો 13 ઇંચથી પણ વધુનો વરસાદ જોવા મળ્યો છે. રાપરમાં પણ મિત્રો ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે. આમ મિત્રો અનેક વિસ્તારમાં ગુજરાતમાં છે 8થી લઈને 10 ઇંચ સુધીના ધોધમાર વરસાદ છે ગુજરાતમાં જોવા મળી રહ્યા છે. તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે. ગુજરાતમાં વીજળીના ચમકારાની સાથે ધોધમાર વરસાદની પણ આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. અને મિત્રો જે રીતે ગઈકાલે કચ્છમાં જે વરસાદ પડ્યો, કચ્છના રણમાં મિત્રો તમે જોઈ શકો છો એ રીતે ગઈકાલે જે રીતનો વરસાદ પડ્યો આખા રણ પ્રદેશની અંદર મિત્રો દરિયો બની ગયો છે, તેવા અત્યારના જે હવામાન સમાચાર છે. વરસાદી પાણી ભરાઈ ગયું છે, ભારે પવનો ફૂંકાઈ રહ્યા છે. પાણીના પવનોના કારણે મિત્રો દરિયો પણ ગાંડોતુર થયો છે. દરિયાની અંદર મિત્રો ઊંચા મોજા પણ ઉછળી રહ્યા છે તેવા હવામાન સમાચાર છે. તોફાની પવનોની સાથે વાતાવરણીય અસ્થિરતા જોવા મળી છે. મિત્રો કહી શકાય કે હાલ મિત્રો પાટણના પણ ઘણા બધા વિસ્તારો છે કે જ્યાં પણ જળ હોનારત જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ભારે પાણી ભરાવાના કારણે પૂરની સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. અનેક વિસ્તારો છે, અનેક ગામડાઓ છે એ મિત્રો પાણીના પ્રવાહમાં છે એ વહી રહ્યા છે. આ સાથે મિત્રો પાટણના પણ અનેક ગામડાઓ મિત્રો પાણીમાં ડૂબ્યા છે તેવા હવામાન સમાચાર છે. સાથે મિત્રો ગુજરાત હવામાન વિભાગ તરફથી પણ આગાહી વ્યક્ત કરવામાં આવી હતી ધોધમાર વરસાદની, અને ખાસ કે મિત્રો કહી શકીએ કે વડોદરા છે, ભરૂચ લાગુના વિસ્તાર છે, સુરતથી લઈને ખેડા છે, મહેસાણા લાગુના વિસ્તારમાં ગ્રામીણ વિસ્તારોથી માંડીને મિત્રો હાલ કહી શકીએ કે આંગણવાડી છે, શાળાઓ છે, કોલેજો છે, ત્યાં પણ મિત્રો જાહેર રજા જાહેર કરી દેવામાં આવી છે. ત્યાર પછી મિત્રો હાલ આપણે અત્યારે જે રીતે તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે એ પહેલાં મિત્રો જાણીએ કે વાવાઝોડું છે અત્યારે ક્યાં જોવા મળી રહ્યું છે. તમે મિત્રો જોઈ શકો છો મોડેલોના આધારે કે આ વરસાદી સિસ્ટમ છે પાકિસ્તાન તરફ આગળ વધી છે.
અને મિત્રો હાલ ધીમી ગતિ આ વરસાદી સિસ્ટમ છે મિત્રો ડિપ્રેશનની કેટેગરીમાં પરિવર્તિત થઈ છે, પરંતુ આ સિસ્ટમના જે વાદળો છે પણ મિત્રો તમે જોઈ શકો છો આવનારી કલાકોમાં મિત્રો આ વરસાદી સિસ્ટમનો જે ઘેરાવો છે પણ ખૂબ જ અત્યારે ભયંકર સાબિત થઈ રહ્યો છે. ગુજરાતમાં મિની વાવાઝોડા સાથે ધોધમાર વરસાદની પણ આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. જેમ જેમ મિત્રો સમયગાળો પસાર થતો જશે તેમ હવામાન વિભાગની આગાહી અનુસાર કચ્છમાં પણ આગામી 3 કલાક માટે રેડ એલર્ટની જે વોર્નિંગ છે જાહેર કરી દેવામાં આવી છે. અને મિત્રો કેટલાક વિસ્તારોમાં તો અત્યારે 5 થી લઈને 7 ઇંચ સુધીના ધોધમાર વરસાદ પડી ચૂક્યા છે તેવા પણ આંકડા સામે આવી રહ્યા છે. હજુ પણ આવનારા સમયમાં મિત્રો ગુજરાતમાં છે એ 50 થી લઈને 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ શકે છે. તોફાની પવનોની સાથે સૌરાષ્ટ્રના પણ અનેક વિસ્તારોની અંદર વરસાદ વધી શકે છે, જેમાં દ્વારકા છે, ખંભાત છે, આ સાથે દરિયાકાંઠાના આજુબાજુના વિસ્તારો છે, જામનગર છે, ત્યાં દરિયાકાંઠાના ભાગોમાં પણ અત્યંત ભારે વરસાદની છે એ આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. પાટણના પશ્ચિમી જે લાગુના વિસ્તારો છે, સરહદી લાગુના વિસ્તારો છે, ત્યાં પણ જળબંબાકાર જેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ ચૂક્યું છે. અને આ સિસ્ટમ છે મિત્રો ફરી એકવાર પાકિસ્તાનના ભાગ તરફ આગળ વધી રહી છે અને તેને જોતા કહી શકે કે મિત્રો હવે પછી આ વરસાદી સિસ્ટમ યુ ટર્ન લઈ શકે છે. ત્યાર પછી મિત્રો તમે જોઈ શકો છો લેટેસ્ટ હવામાન વિભાગની આગાહી સામે આવી છે. મેપની અંદર મોટા બદલાવ થઈ ગયા છે, એ મેપ વિશે વાત કરીએ. હાલ મિત્રો તમે અમદાવાદ હવામાન વિભાગ તરફથી જે લેટેસ્ટ આગાહીનો જે નકશો જાહેર કર્યો છે એ તમે જોઈ શકો છો. હજુ પણ મિત્રો કચ્છમાં આવનારા 3 કલાક છે, બનાસકાંઠા છે, આ સાથે રેડ એલર્ટની જે વોર્નિંગ છે જાહેર કરી દેવામાં આવી છે. અત્યંત ભારે વરસાદની આગાહી છે. મિત્રો તમે જોઈ શકો છો કચ્છના પણ કેટલાક વિસ્તારો છે, દેવભૂમિ દ્વારકાના પંથકોથી લઈને જામનગર છે, ત્યાં પણ મિત્રો કેટલાક ભાગોમાં મોરબી છે, સુરેન્દ્રનગર લાગુના વિસ્તારની સાથે સાથે કચ્છના પણ ઘણા બધા વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદની આગાહી છે. અત્યારે હવામાન વિભાગ તરફથી મિત્રો ઓરેન્જ એલર્ટની જે ચાર્ટ છે જાહેર કરી દેવામાં આવ્યા છે. ઉત્તર ગુજરાતના ભાગોની અંદર પણ મિત્રો તમે જોઈ શકો છો બનાસકાંઠા, સાબરકાંઠા કેટલાક વિસ્તારોમાં તો અત્યારે વરસાદ ખેંચાણો છે, પરંતુ જૂનાગઢમાં પણ મિત્રો કેટલાક ભાગોમાં વરસાદની શક્યતા ખૂબ જ વધારે જોવા મળી છે. હવામાન વિભાગ તરફથી મિત્રો આ જિલ્લાઓની અંદર અત્યંત ભારે વરસાદની આગાહી છે જે હવામાન વિભાગે વ્યક્ત કરી છે. બાકી તો મિત્રો અન્ય દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વરસાદની માત્રા અને વિસ્તારમાં બંનેમાં ઘટાડો થતો જોવા મળી રહ્યો છે. હાલ મિત્રો જે નવી લેટેસ્ટ હવામાન સમાચાર સામે આવી રહ્યા છે કે આવનારા દિવસો માટે ગુજરાતમાં માછીમારોને પણ સાવચેત રહેવા માટે અપીલ કરી છે. દરિયો ન ખેડવા માટે સાવચેત રહેવા માટે હવામાન વિભાગે પણ અપીલ કરી છે. જે રીતે મિત્રો આંકડા સામે આવી રહ્યા છે કે 9 તારીખની સાંજથી ફરી એકવાર અરબ સાગરનો દરિયો છે ગાંડોતુર થશે. અરબ સાગરના દરિયામાંથી તોફાની પવનો છે એ ગુજરાતના વાતાવરણમાં આવવાના છે અને મિત્રો ફરી એકવાર ગુજરાતમાં મિની વાવાઝોડાની અસર જોવા મળશે. કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ મિત્રો તમને ખબર જ છે. ખાસ મિત્રો 9 અને 10 તારીખના રોજ ગુજરાતમાં ફરી એકવાર વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે અને માછીમારોને પણ આગામી 3 થી 4 દિવસ સુધી માછીમારી ન કરવા સાવચેત રહેવા માટે અપીલ કરી છે. આ મિત્રો ગુજરાતમાં 45 થી લઈને 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે, જેને લઈને મિત્રો હાલ જે લેટેસ્ટ હવામાન વિભાગની આગાહી છે એમના વિશે વાત કરવામાં આવે તો મિત્રો આમ તો સમગ્ર ભારત દેશની અંદર મિત્રો ભારેથી અતિ ભારે વરસાદ પડવાને લઈને ગુજરાત અને રાજસ્થાન લાગુના વિસ્તારોમાં જ રેડ એલર્ટની જે વોર્નિંગ છે આપી દેવામાં આવશે. એટલે મિત્રો અત્યંત ભારે વરસાદની આગાહી છે કે જે હવામાન વિભાગે વ્યક્ત કરી છે. સાથે મિત્રો અંબાલાલ પટેલ દ્વારા શું નવકોર આગાહી વ્યક્ત કરવામાં આવી છે, પરેશ ગોસ્વામીએ શું આગાહી વ્યક્ત કરી છે એમના વિશે મિત્રો જો વાત કરવામાં આવે તો હાલ તમે જોઈ શકો છો ત્યારે સમગ્ર ગુજરાતના વાતાવરણમાં મિત્રો વાવાઝોડાની અસર તો વર્તાઈ રહી છે, પરંતુ જે રીતે મિત્રો હાલ તમે જોઈ શકો છો એ રીતે ખૂબ જ અત્યંત અને મહત્ત્વના હવામાન સમાચાર સામે આવી રહ્યા છે. તો મિત્રો એમને લઈને પણ અત્યારે જે લેટેસ્ટ આંકડા સામે આવી રહ્યા છે કે હવે ગુજરાતમાં વીજળીના ચમકારા, કડાકા, ભડાકા, થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે જ્યાં જુઓ ત્યાં પાણીના દ્રશ્યો સામે આવશે. રાજસ્થાન છે, પાકિસ્તાન લાગુના વિસ્તારોથી આ વરસાદી સિસ્ટમ છે એ રિટર્ન લઈ શકે છે, તો ગુજરાતમાં પણ વાવાઝોડાનો ખતરો છે પણ ટોળાઈ શકે છે. એવા મિત્રો હવામાન સમાચાર છે. આ સાથે મિત્રો તીવ્ર વીજળીના ચમકારા, કડાકા, ભડાકા, થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે ધોધમાર વરસાદ છે ગુજરાતમાં જોવા મળી રહ્યો છે. આ મિત્રો ગુજરાતમાં અત્યારે જે રેડ એલર્ટની જે વોર્નિંગ છે એ પણ આપી દેવામાં આવી છે. અને મિત્રો આપણે કહી શકાય કે ખૂબ જ અગત્યના હવામાન સમાચાર છે, કારણ કે મિત્રો જે રીતે પાકિસ્તાન લાગુના વિસ્તારો તરફ આગળ વધી રહી આ વરસાદી સિસ્ટમ છે એ મિત્રો ખાસ હવે તમે જોઈ શકો છો કે ગાંધીધામ લાગુના વિસ્તારો છે, આ સાથે મિત્રો તમામ જે જિલ્લાઓના ગામડાઓ છે ત્યાં પણ મિત્રો અત્યંત ભારે વરસાદની આગાહી છે કે જે હવામાન વિભાગે વ્યક્ત કરી છે. મિત્રો જો વાત કરવામાં આવે તો જેમ સમયગાળો પસાર થતો જશે તેમ 12 તારીખના રોજ હજુ પણ બંગાળની ખાડીમાં નવી લો પ્રેશર વરસાદી સિસ્ટમ બનશે અને મિત્રો આ વરસાદી સિસ્ટમ બનવાની સાથે ગુજરાતમાં ફરી એકવાર આગામી દિવસોમાં નવરાત્રિથી લઈને દિવાળી સુધીના સમયગાળા દરમિયાન ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદ છે એ પણ પડી શકે છે. જે રીતે મિત્રો અરબ સાગરનો દરિયો ગાંડોતુર થશે તેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ પશ્ચિમી બનાસકાંઠા છે, સાબરકાંઠા છે, અરવલ્લી છે, મહીસાગર લાગુના વિસ્તારોમાં સરહદી છે,
વિસ્તારો છે ત્યાં મિત્રો હાલ ખાસ કરીને સૌથી અગત્યના હવામાન સમાચાર સામે આવી રહ્યા છે. આગામી દિવસો માટે ગુજરાતવાસીઓને રહેવું પડશે તૈયાર. થરાદમાં પણ મિત્રો હાલ જે રીતની જળ હોનાર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે, જ્યાં જુઓ ત્યાં પાણીના દૃશ્યો છે સામે આવી રહ્યા છે. અનેક મિત્રો ગામડાઓ પાણીમાં ડૂબતા જોવા મળી રહ્યા છે. અનેક મકાનો છે એ પાણીમાં તણાતા જોવા મળી રહ્યા છે. ગાડીઓ છે મિત્રો હાલ પાણીમાં ડૂબતી જોવા મળી રહી છે. આ મિત્રો ગુજરાતમાં સાર્વત્રિક વરસાદના જે આંકડા છે મિત્રો આજ રોજ છે, એટલે કે આજે ગુજરાતના ઘણા બધા ભાગોમાં 4થી લઈને 5 ઇંચ સુધીના ધોધમાર વરસાદ છે એ ગુજરાતમાં જોવા મળશે. ખાસ મિત્રો જો વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના જે સુઈગામ લાગુના વિસ્તારોમાં પણ 19-20 થી પણ મિત્રો વધારે વરસાદ છે ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં જોવા મળ્યો છે. આ મિત્રો જેમ સમયગાળો પસાર થતો છે તેમ સૌથી અગત્યના હવામાન સમાચાર છે. અનેક ગામડાઓમાં મિત્રો વૃક્ષો ધરાશય થયા છે તેવી જ મિત્રો હવામાન વિભાગની પણ લેટેસ્ટ આગાહી સામે આવી છે. જેમ સમયગાળો પસાર થતો જશે તેમ આગળના મિત્રો ખાસ વાતાવરણમાં પણ મોટી અસ્થિરતા સર્જાશે. ખેડૂતોના મિત્રો પાકને પણ નુકસાન કરી શકે છે જે નવો વરસાદનો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે. જેમાં મિત્રો તમે 18 તારીખના રોજ તમે જોઈ શકો છો કે ફરી એકવાર વાવાઝોડા સાથે વરસાદ છે મિત્રો ગુજરાતમાં તબાહી મચાવશે. જેમ મિત્રો સમયગાળો પસાર થતો ગયો તેમ વાતાવરણીય અસ્થિરતા જોવા મળી. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ લાગુના વિસ્તારની સાથે કચ્છમાં પણ મિત્રો ધોધમાર વરસાદની આગાહી સામે આવી છે. આ મિત્રો એમ જોતાં કહી શકાય કે જેમ સુઈ ગામના જે ખેડૂતો છે એમને પણ અત્યંત ભારે નુકસાન થયું છે તેવા પણ હવામાન સમાચાર છે મિત્રો આવનારા દિવસોની અંદર, જેમાં 12થી લઈને જે 15 તારીખનો સમયગાળો છે આ સમયગાળા દરમિયાન ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદ છે ત્રાટકવા માટે આગળ વધશે. અને જેમના કારણે મિત્રો ગુજરાતમાં બાજરીના પાકોને પણ નુકસાન થયું છે. વીજળીના ચમકારા, કડાકા, ભડાકા સાથે છે એ ગુજરાતમાં જળ હોનાર જેવી પરિસ્થિતિનું નિર્માણ થશે. ધોધમાર વરસાદ જોવા મળશે. ખેડૂતોને રોવાનો વારો પણ આવી શકે છે. રાતા પાણીએ મિત્રો ગુજરાતમાં વરસાદી સિસ્ટમ છે રોવડાવી શકે છે મિત્રો, જે રીતે હવામાન સમાચાર સામે આવી રહ્યા છે. અને એને જોતાં કહી શકીએ કે મિત્રો ગુજરાતમાં વાતાવરણ તો બિલકુલ અત્યારે હાલ તમે જોઈ શકો છો ચોખ્ખું વાતાવરણ છે, પરંતુ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ બંગાળની ખાડીમાં મિત્રો ધોધમાર વરસાદની શક્યતા જોવા મળશે. અનેક મિત્રો તમે જોઈ શકો છો કે લેટેસ્ટ હવામાન આંકડા સામે આવી રહ્યા છે કે આવનારા દિવસોની અંદર પણ મિત્રો ગુજરાતમાં છે એ મહત્ત્વના હવામાન સમાચાર સામે આવી રહ્યા છે કે એ રીતની મિત્રો હાલ જો વાત કરવામાં આવે તો વાતાવરણની અસ્થિરતા જોવા મળશે. અને આગળના કલાકોને લઈને પણ હવામાન વિભાગ તરફથી શું નક્કોર આગાહી વ્યક્ત કરવામાં આવી છે, આવનારા દિવસોને લઈને શું અત્યારે જે લેટેસ્ટ હવામાન સમાચાર સામે આવી રહ્યા છે. હાલ મિત્રો તમે જોઈ શકો છો કચ્છ લાગુના વિસ્તાર છે, દેવભૂમિ, દ્વારકા લાગુના વિસ્તારમાં પણ અત્યંત ભારે વરસાદ પડવાને લઈને પણ મિત્રો ગુજરાતમાં પૂરની શક્યતા છે એ નિર્માણ થઈ શકે છે એવા પણ હવામાન સમાચાર છે. આ સાથે મિત્રો સૌરાષ્ટ્ર છે, આ સાથે કચ્છ લાગુના વિસ્તાર છે ત્યાં પણ મિત્રો ધોધમાર વરસાદની આગાહી છે. કચ્છમાં પણ મિત્રો તમે જોઈ શકો છો વરસાદી સિસ્ટમ છે. હજુ પણ મિત્રો આવનારા 24 કલાક માટે ગુજરાતવાસીઓ છે તૈયાર રહેજો, કારણ કે આ સિસ્ટમ છે મિત્રો ફરી એકવાર યુ-ટર્ન લઈને ગુજરાત નજીક આવશે. તો ગુજરાતમાં પણ મિત્રો હાલ જોઈ શકો છો એ રીતે પાકિસ્તાન લાગુના વિસ્તારો છે ત્યાં કે મિત્રો હાલ જો વાત કરવામાં તો અત્યારે ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદની સંભાવના છે. દક્ષિણ ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાતમાં વરસાદની અત્યારે શક્યતા નથી. ત્યારે સિસ્ટમ મિત્રો ખાસ જે દિવસો છે એ અરબ સાગરમાં અને ત્યાર પછી મજબૂત બનેલી વરસાદી સિસ્ટમ છે એ ગુજરાત નજીક આવીને ડીપ ડિપ્રેશનની